નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 10/6/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આજે ક્યાંક પડશે ધોધમાર વરસાદ અને હાલ મુંબઈ સુધી પહોંચી ગયું ચોમાસું તેવું હવામાન વિભાગનું કહેવું છે। તો ગુજરાતીઓ માટે સારા સમાચાર મળી આવ્યા તેવું પણ કહેવું શકાય છે। હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્ર દ્વારા માહિતી આપતા જણાવ્યું છે કે વિસ્તારોમાં વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતા છે અને પવન સાથે છાંટા પડે તેવી શક્યતા છે। અને આજે અને અમદાવાદ આજની વાત કરવામાં આવે તો બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ઉત્તર ગુજરાત પ્રદેશોમાં જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતા છે અને આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જિલ્લાઓમાં કેટલાક અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વીજળી સાથે ચમકારા પડે અને વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ જેવા દાદરાનગર હવેલી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગનું કહેવું છે। તો હવામાન વિભાગે આગાહી માહિતી આપતા જણાવ્યું છે તો હવામાન વિભાગે અમદાવાદ કેન્દ્ર દ્વારા માહિતી આપતા જણાવ્યું છે તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વર્તાવી રહ્યા છે। તો ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા છે અને ડાંગ, તાપી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા છે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ વર્તાવી રહ્યા હવામાન વિભાગની મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે તો હવામાન વિભાગે કેન્દ્રીય વૈજ્ઞાનિક રામસિંહ યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ અંગે માહિતી આપતી કહ્યું છે કે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત માટે આવનારા 2 દિવસો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે જેમાં કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે અને જે સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, તાપી જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।